હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં હશો મિત્રો? તો આજે શું કામ કરવાનું છે આપણે? આજે તો ઘરનું ઘણું બધું કામ છે. એવું એમ? હા. તો ચાલો ખેતરમાં જાશું અને શું કામ છે કરીશું આજે. સારું તાર ચાલો. લસણ વાવવાનું હતું તે શું કર્યું? લસણ તો કાલે વાવશું પણ આજે તો તમાકુનો રોપ ને એ બધું બનાવી દઈએ હળવા આજે તો ચારા. સારું હળો તાર. ચાલ. શું બનાવો છો? વેસ્ટમાંથી વેસ્ટ બનાવું છું આજે તો. એવું શું વળી? દિવાળી આવે છે ને એટલે દીવો બનાવું છું. મસ્ત બનાવું હમણે તમને બતાવું. સારું બનાવો, કેવો બનાવો હું જોઉં. આજે બનશે કે કાલે? આજે બનાવું, તમને બતાવું હમણે બનાવીને આવી રીતે. બની રહ્યો કે નહીં દીવો? દીવો હજી બાકી છે બનવાનો. આવી રીતે બધા કાપી લેવાના. સરસ. આ છે ને અને આવી રીતે વાળી દેવાનું સરખા સરખા. આવી રીતે બધું બનાવી નાખવાનું. પછી હું તમને આગળ બતાવું વિડીયામાં. છે કે નહીં આવી રીતે બધું બનાવી દેવાના છે. મેં આવી રીતે બધાય બનાવી લીધા છે જો. પછી શું કરવાનું? પછી તમે જોઈ જો હું બનાવું હમણે. હવે શું કરવાનું આને? અને આવી રીતે ગુંદર લગાવવાનું. આવી રીતે ગુંદર લગાવીને પછી આવી રીતે મને ચોંટાડી દેવાનું. આ તો સાવ સહેલું છે. હાવ સહેલું છે તો બનાવો. જોવે આપણે પાછળથી જોવે કેવું બને છે. મસ્ત બનશે હમણે જોજો તમે કે સરસ બન્યું એમ કેશો વાર. તાકો ગુંદર થી કેવું ચોંટી જાય છે. જો મેં આવું બનાવ્યું છે. ખોલજો કેવું બન્યું. મારે સક્ષિત થાય છે કે નહીં થતું. આવી રીતે બનાવવાનું છે. જો કેટલું સરસ લાગે છે. હજી તો બાકી છે બનાવવાનું. બની ગયો દીવો? કેવો સરસ બનાવ્યો જો દીવો. ઓ સરસ બની ગયો લ્યો. મસ્ત બની ગયો દિવાળીનો દીવો તાકો. તો દિવાળી આવે છે એટલે મેં દીવો બનાવ્યો છે. કેવો સરસ બન્યો છે. ક્યાં ચાલ્યા? ગલગોટાનો રોપ છે અરે એટલે ગલગોટા વાવવા છે. ચલો ચાલો હડો. ચાલો આગળ. ગલગોટોના રોપ બનાવવા માટે કામ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આજે રોપ કરી દીધો છે ગલગોટાનો. હજી તમાકુનો રોપ પણ કરવાનો બાકી છે. તો આજે રોપ પણ કરી દઈશું તમાકુનો. બધો પૂંખી દીધો? બધાય પૂંખી દીધો. ના ઉગે કા લ્યો દતાળે ફેરવી દો. ફેરવી દઈશું અમે તો. શું કરો છો આ? લસણ વાવવું છે એટલે કળી છૂટી પાડું છું. સરસ બેઠેલું છે હો. તો કેવું બેઠું તું જો પોરા મારે લસણ કેવડું કેવડું બેઠું તું. તો હું ખૂબ બધું આટલું બધું વાવવાનું છે. આ બધું વાવી દેવું છે ને આ ફેરે તો? આ ફેરે તો બધું વાવવું છે. લસણનો કેટલો ભાવ હોય છે. ચાલો તમે કળિયું પડાવો ને નોખી. પડાવું હેડ. કળિયું કેવડી કેવડી છે તાકો. કેટલી સરસ છે. તો મિત્રો આ લસણ અમે ઘરે વાવેલું છે અને આ લસણ ફરી વાવવાનું છે. તો ક્યારે વાવવાનું છે આ લસણ? દિવાળી પહેલા વાવવું છે. હું તો જો કેવડી કેવડી સરસ મજાની કળીઓ નીકળી છે. તો મિત્રો દિવાળી પહેલા વાવી દેવું જોઈએ લસણ. તો બધા એવું કહેશે કે સારું બેસે. તો અમારે પણ દિવાળી પહેલા જ વાવવું પડશે. કેટલું નીકળ્યું લસણ? ઘણું બધું નીકળ્યું. તાકો કેટલી સરસ છે. તાકો એની કળીઓ કેવી સરસ સરસ થઈ ગઈ. તાકો કેવડી કેવડી મોટી કળીઓ છે.
તો આ બે પૂળીઓમાંથી નીકળેલું લસણ છે, સરસ ના નીકળ્યું? સરસ નીકળ્યું. ગઈ સાલ તો આપણે વેચાતું લઈને વાવ્યું હતું, એલા તો વેચાતું નહીં લાવવું પડે તાકો. તો ચાલો વાવીએ. ચારો બનાવી દો લસણ માટે, પછી વાવીએ કાલે કે આજે તૈયાર કરીને મૂકી દઈએ. સારું હળો. આજે પણ નાળિયેર ખાવા આવી ગયા છીએ. તાકો આ કેટલા સરસ નાળિયેર વળગ્યા છે અમારે. કેવું સરસ મજાનું નાળિયેર પડી ગયું છે, અમને તો પલાળી દીધા. કેવું સરસ છે, પણ દૂર જતું રહી. લઈ આપો ને મને નાળિયેર આ બાજુ. ચાલો હવે નાળિયેર ખાઈ લઈએ ફોડીને. જો ચલો ઘરે જઈને નાળિયેર ખાઈ લઈશું. તો ચાલો. ચાલો. જો તો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ એક બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.